ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવો ને મજાની લાઈફ. તો ભાઈ આપણે સવારમાં સવાર તો નથી પણ વાગ્યા છે 12. આપણે નીકળી ગયા છીએ ધરમપુર બાજુ. વરસાદ એવું વાતાવરણ છે. ધરમપુર બાજુ આટો મારી એકાદું કંઈક સારું સ્થળ ગોતીએ. મજા આવે, વરસાદ જેવું વાતાવરણ છે તો. બાકી મસ્ત વરસાદ આવે છે, ઝીણો ઝીણો. રસ્તામાં એક જગ્યાએ સારો એવો વરસાદ આવ્યો હતો. અત્યારે તો કાંઈ છે નહીં, ખાસ ખાલી ઝીણો ઝીણો પડે છે. મસ્ત લીલું વાતાવરણ થઈ ગયું છે. ગુજરાતનું ભાઈ ડાંગ, મજા જ આવી જાય. પવન સારી આવે છે થોડો. ચાલો જોડાઈ રહેજો અમારી સાથે. કઈ જગ્યાએ જઈએ છીએ એ પણ તમને આગળ બ્લોગમાં બતાવીશ. આપણે આવી ગયા છીએ ધરમપુરમાં. જૈન મંદિર છે ત્યાં. મસ્ત સુવિધા છે ભાઈ બધી. પાર્કિંગ ફેસિલિટી એક નંબર છે. પ્લસ અહીંયા કંઈક પાસે કઢાવવાના હોય છે એન્ટ્રી માટેના. તો આપણે હવે એ કઢાવવા માટે જઈએ છીએ. બાકી તમે એન્ટ્રન્સ ગેટ તો આગળ જોયો તો. ચાલો પાસ કઢાવી આવીએ. સાથે છે ધર્મેશભાઈ અને વિરલભાઈ અને જીયનભાઈ પણ સાથે જ છે આજે. તો ચાલો આગળ એક પાસ કઢાવી લઈએ. અહીં ભાઈ રજીસ્ટ્રેશન કરાવવું પડે છે પહેલાં બધાનું. કેટલા વ્યક્તિ આવ્યા છે પછી તમને પાસ આપે. ધર્મેશભાઈની બેસી ગયા છે ભાઈ થાકીને. શરદી થઈ ગઈ છે આપણે આજે બહુ. જોરદાર કેમ્પસ છે કાયલા. રાતનું લાઇટિંગ બાઇટિંગ થાય ને તો મજા આવતી છે. તો મિત્રો અહીંયા એટલું શાંત વાતાવરણ છે ને, તમને મજા જ આવે. જૈન મંદિર છે એટલે લોકો અહીંયા શાંતિ વધારે પસંદ કરે. એટલા માટે અહીંયા શાંતિવાળા લોકોને આવવાની બહુ મજા આવશે. તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે જૈન દેરાસરમાં. અંદર વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે. ખાલી આ બહારની પરિસરમાં જ તમે વિડીયો શૂટિંગ કરી શકો છો.
કારણ કે અહીંયા સખત મનાય છે ખાલી આ પરિસરમાં અને પેલા રાજચંદ્ર જે મુનિ છે એની પ્રતિમા છે જે મોટી, બસ ત્યાં એક જ જગ્યાએ તમે ખાલી શૂટિંગ ઉતારી શકો, બાકી કોઈ જગ્યાએ તમે વિડીયો શૂટિંગ કે ફોન યુઝ નથી કરી શકતા. અને મંદિર પાસે તો તમે ફોન પણ ઉપાડી નથી શકતા અને ફોન કરી પણ નથી શકતા. એટલે એટલું સખત કડક છે અહીંયા. બાકી આ જે જગ્યાએ છે ત્યાં જ ખાલી શૂટિંગ ઉતારવા દે છે, બાકી ક્યાંય શૂટિંગ ઉતારવા નથી દેતા. એટલે તમને એમ હશે કે આ આવી સુંદર જગ્યા છે પણ ક્યાંય દેખાતી કેમ નથી બ્લોગમાં ક્યાંય કોઈ જગ્યાએ, તો આનું રહસ્ય એટલું જ છે. બાકી અહીંયા જો ધરમપુરમાં પાછળના પહાડો દેખાઈ રહ્યા છે અને આ છે મંદિરની બેક સાઈડ. તમે જોઈ શકો છો કેટલી જોરદાર કોતરકામ છે ભાઈ. એનું માર્બલથી બનાવેલું છે ભાઈ. અંદર અમે દર્શન કરવા ગયા, એક નંબર જગ્યા છે મિત્રો. ચાલો ભાઈ, રાજચંદ્ર મિશન ધરમપુર આપણે આવ્યા છીએ. તો મિત્રો આપણે હવે આ મંદિરની વિઝિટ કરીને હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. અહીંયા એની એન્ટ્રી ફી ખાલી 60 રૂપિયા છે. 60 રૂપિયાની અંદર તમને 200 એકર જગ્યામાં તમને ફેરવે છે આ બેટરીવાળી ગાડીની અંદર. એટલે તમને આમ વીઆઈપી જેવી ફિલિંગ આવે. તમને આ બેટરીવાળી ગાડીમાં બેસવાની મજા એટલી આવે. રોડ રસ્તા શાંતિ એટલી જોરદાર છે. અને અહીંયા તમને જમવાનું પણ મળે છે. 130 રૂપિયાની થાળી છે અને રહેવા માટેની પણ સુવિધા છે અહીંયા. સારા એવા કોટેજ પણ છે અહીંયા. તો તમે કદાચ બહુ શાંતિ લેવા માગતા હોય ને, મતલબ આમ કંટાળી ગયા હોય તો અહીં એકવાર જરૂરથી આવજો. મસ્ત મજાની શાંતિ મળી રહેશે તમને અહીંયા. નાઇટ રોકાવવું હોય તો એ પણ સુવિધા અહીંયા છે. બાકી ચાલો આપણે હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. કેવો આયલો વરસાદ જો આયલો આવે જો આપણે નજર સામે. હાલવા દે, આવા દે હાલો ભાઈ. વરસાદ આયલો આવે જો. પહેલી વાર આવું જોઈ છે કે આપણે નજર સામે વરસાદ આયલો આવે. ભાઈ એક આરે કર્યો ને એક આરે કરી દે પેલા લખાઈ દો એનથી. જો આયલો આવે જો. આમ જો પૂછો આવે જો આયલો. પહેલી વાર જોયો આપણે. વાહ હે. ચાલો ભાઈ, જોરદાર વરસાદ આવી ગયો છે. શૂટિંગ પહેલી વાર જોયું. કિલોમીટર જાય. આ ચાલુ વરસાદ હું ઉમરપાડા ગયો તો 100 કિલોમીટર. એ બાજુ રો વરસાદ હોય તો ચાલુ હોય પછી ઘડી ઉમરપાડા ની બાજુ ચાલુ થાય. ચાલો ભાઈ, તો જોરદાર વરસાદ આવી રહ્યો છે રસ્તામાં અને આપણે જઈ રહ્યા છીએ હવે ઘર તરફ. આપણે જવાનું છે હવે આશ્રમમાં બાળકોને જમાડવા માટે. તો ભાઈ વાગ્યા છે 5 અને આપણે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર મિશન જે જૈન લોકોનું મોટું તીર્થધામ છે, સેન્ટર કહેવાય જે જૈન લોકોનું મોટું છે ભાઈ. 200 એકર જગ્યાની અંદર ભાઈ ધરમપુરમાં બનાવેલી છે ગુરુકુળ. આ લોકોનું ધામ બનાવેલું છે, એક નંબર બનાવેલું છે ભાઈ. જોરદાર જગ્યા છે. કોઈ જાતનું ન્યુસન્સ નહીં, કોઈ જાતનું બહારનું લઈ જવાનું નહીં, ખાવાનું. ફર્સ્ટ ક્લાસ 60 રૂપિયા એન્ટ્રી ફી. એમાં તમને બેટરીવાળી ગાડીમાં તમને ઠેઠ ઉપર લગીને જે જગ્યાએ જવું હોય ને 4-5 જગ્યા અંદર ફરવાની છે, બધે બેટરીવાળી ગાડી કારમાં તમને લઈ જાય. બગીમાં બેટરીવાળી 60 રૂપિયા એન્ટ્રી ફી છે. બાકી એક નંબર વસ્તુ છે ભાઈ. શાંતિ
લેવી હોય એ ત્યાં જઈ શકે. બાકી શોર શરાબાવાળા લોકોનું કામનું નથી ત્યાં. એક નંબર છે. એકવાર જઈ આવજો જરૂરથી ધરમપુર શ્રી રાજચંદ્ર મિશન. તો અમે ત્યાંથી આવી ગયા છીએ કારણ કે અમારે આજે જવાનું છે બહાર છોકરા જમાડવા માટે. મારા સાઢુભાઈની લોકો છોકરા જમાડે છે તો આપણે ખાલી ત્યાં જવાનું છે. તો ચાલો ત્યાં જવા માટે નીકળીએ. જોડાઈ રહેજો અમારી સાથે. ક્યાં જવાના છીએ એ પણ તમને આગળ બતાવશી. બાકી રસ્તામાં બહુ જોરદાર વરસાદ હતો, મજા આવી વરસાદની. ચાલો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઉત્તર બુનિયાદી શાળા વરિયાવ. ભાઈ આ છે આપણા પાઉં, જોઈ શકો છો તમે. બોક્સ ભરેલા છે, 2 બોક્સ છે આવડા. અને આ છે ભાજી. અને આ છે આપણું ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વરિયાવ. એનું મેનુ છે ભોજનનું, સોમથી લઈને રવિ સુધીનું. બાળકો બધા જમવા માટે વધારી રહ્યા છે. તો મિત્રો આપણે જે વરિયાવ સ્કૂલમાં જે આવ્યા છીએ આ બાળકોને જમાડવા માટે, તે વધારે પડતા આ કયું કહેવાય કે નામ તો મને ભૂલાઈ ગયું ગામનું. એ બાજુથી બધા સૂત્રાપાડા એ બાજુથી વધારે બાળકો આવે છે. 9થી ને 12 સુધીના બાળકો છે અહીંયા અભ્યાસ કરે છે અને પરમેનન્ટ અહીંયા જ રહે છે. કારણ કે એ લોકો જે વિસ્તારમાં રહે છે ત્યાં સ્કૂલો થોડી દૂર હોય છે, એટલે ચાલીને જવું અને એના મમ્મી પપ્પાને ડર રહે છે કે ભાઈ પાછો રસ્તામાં આવતા કંઈ દુર્ઘટના ન બને, કંઈ એવા બનાવ ન બને. એટલા માટે એ લોકો અહીંયા હોસ્ટેલમાં મૂકી જાય છે. અને આ મસ્ત સારી એકદમ શાળા છે. આપણે આ લોકોને લગભગ દર રવિવારે કોઈને કોઈ જમાડવા માટે આવે જ છે. આ વખતે આપણો વારો આવી ગયો એટલે આપણે આવી ગયા છીએ. આમાં આપણો કોઈ ફાળો નથી ભાઈ, અમારા સાઢુભાઈને એ લોકો જમાડે છે. અને આપણી તો ઓકાત ન કહેવાય કે ભાઈ આપણે કોઈને જમાડી શકીએ, પણ એક સેવાનું કાર્ય છે એટલે આપણે આવી ગયા છીએ અને જમાડી દઈએ છીએ. બાકી તો આપણે ખાલી નિમિત્ત માત્ર છીએ ભાઈ. એટલે ચાલો, બાકી તમને અમારા બ્લોગ કેવા લાગે છે કમેન્ટ જરૂરથી કરજો. અને ભાઈ આ બાળકોને પાઉંભાજીને એવું આપણે આજે જમાડી રહ્યા છીએ. સાથે છાશ પણ છે અને સલાડ છે. અને આપણે આ પાઉંભાજી તૈયાર લઈ આવેલા છીએ. ચાલો, તો બધા જ બાળકોને જમાડી લીધા છે અને મેં જમી લીધું છે. અને વરસાદ આવી રહ્યો છે ભાઈ ધીમો ધીમો. અને મનીષા અને મારા સાડુભાઈ અને એમના મમ્મી મનીષા લોકો જમવા બેસી ગયા છીએ. જો મસ્ત ભાઈ સંપૂર્ણ કાર્ય આપણું પૂરું થઈ ગયું છે છોકરા જમાડવાનું. જમજો 130-140 જેટલા છોકરા ને છોકરીઓ હતા. ચાલો મિત્રો, તો હવે નીકળીએ ઘર તરફ જવા માટે. બાકી તમને આજનો અમારો આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો. અને લાઈક, શેર અને તમારા મિત્ર મંડળને સબસ્ક્રાઈબ કરાવો અને કમેન્ટ કરો મિત્રો, જેથી કરીને અમને આ બ્લોગ બનાવવાની મજા આવે. બાકી મસ્ત વરસાદી માહોલ થઈ ગયો છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. ચાલો, ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.